ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું વ્લોગ નંબર 8 માં હર્ષકર વ્લોગ્સ. તો ગયા વ્લોગમાં આપણે દીવમાં નાઇટ સ્ટે કર્યું હતું અને અત્યારે પણ હું દીવમાં જ છું. મોર્નિંગમાં હાલ જ ઉઠ્યો છું, લગભગ 7:30 વાગ્યા છે અને બ્રશ કરીને ચા ને એવું લેવા માટે આવ્યો છું. હવે રૂમ પર જઈએ છીએ, ચા પીને ફ્રેશ થઈને પછી અહીંયા જ ફરવાના છે, બીચ પર જવાનું. તો વ્લોગમાં આગળ સુધી બની રહેજો. લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગાઈસ હવે બધા અત્યારે ફ્રેશ થઈ ગયા છે. હવે નીચે થોડી ગાડીમાં પ્રોબ્લેમ આવી છે, ઇકોમાં પંચર પડ્યું છે એટલે 2-3 જણા ત્યાં બધું પંચર સેટ કરે છે અને બધા કપડાં બદલીને બસ નીચે જઈએ છે. હવે તારું ચાર્જિંગ મને નહીં ખબર, પેલું લાલ કેબલ વાળું હતું એ ને, લાલ કેબલ વાળું મોટા લટ્ટા વાળું મળી ગયા. પાવર બેંક લીધો ને? હા તો હા, તે તાર કેબલ લીધો ને? वो ली मैं જોઈ શકો છો તો અહીંયા બધા ઊભા છે, આવી ગયા છે ભાઈબંધો આપણા. ગુડ મોર્નિંગ દોસ્તો. લેલા હું કીધું એમને નહીં લે કેમ નહીં કે અલા ભાઈ જોઈ શકો છો અહીંયા ગાડીમાં હવા પુરાય છે, પછી પંચરવાળાને ત્યાં જઈએ છે. જો આ કેમેરો લઈને બાકી જ કાઢનો પંચર પડ્યું છે અને ફોટા પાડે પાછળ. જો આ પેલો વિડીયો ઉતારે. ગાઈસ અમે રૂમ પરથી નીકળીને સ્પોટ પર આવી ગયા છે ફરવા માટે. અહીંયા કિલ્લો છે, અહીંયા ફોટા પડાવવા જઈએ છીએ. હવે જોઈ શકો છો કે આપણો કેમેરામેન અહીંયા આગળ જાય છે. બધા અમે છેક ટોપ પર આવી ગયા છે કિલ્લાના. જોઈ શકો છો અહીંયા બધા ફોટા પડાવે છે. કિલ્લાથી બહાર આવી ગયા છે, અહીંયા ચણાચોર ખાવાડ્યો પડે. કેટલાનું છે? મોટી 50, નાની 30.
આ 30 રૂપિયા વાળી બનાવી 50 વાળી. આવું ના કરશો યાર. ના ના મોટા ભાઈ, તમે મારી ક્વોન્ટિટી ચેક કરી લેજો મોટા ભાઈ. ના એવું હલો. મારે. આપણી ગાડી આગળ જ છો? હું આવો છોકરો છું ભાઈ, કભી કોઈ દિવસ લૂંટતો નથી કોઈને એક ભાઈ. બનાવી દો. બે બનાવતા રહો હેડો 25 વાળા. ચલો દગે बहुत कम डाल रहे हो. टमाटर नहीं है. चलो गाइस हम चना चोर खा रहे हैं. ગાઈસ અમે કિલ્લા પરથી ફોટા પાડીને નીકળી ગયા છે. હવે બીચ ઉપર જઈએ છીએ. તો ગાઈસ અમે બીચ ઉપર આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા બીચ છે. કાર પાર્ક કરીને બસ બીચ પર જ જઈએ છીએ. तो गाइस हम आ चुके हैं. कैसे करूँ हम ये मजा કहीं જવાનું નહીં જોઈએ ને. બરોબર. બીચ ખરો ભાઈ. તો ગાઈસ અમે બીચ ઉપરથી નીકળી ગયા છે. આપણે સોમનાથ બહાર જવા માટે નીકળીએ છીએ. બ્રિજ ચડીને જોઈ શકો છો. અને આ ચેકિંગ કરશે હો. તો પોતાની રીતે જ મળી હળો દાદા. તમને કહું ચેકિંગ કરશે કહી દેજો. સોમનાથ જવા નીકળે બેલ્ટ છે. પહેરા છે, ચેકિંગ કરશે બહાર નીકળતા હો. ચલો હવે મેપ ખોલ દો હેડો. તો ગાઈસ અમે સોમનાથ પહોંચી ગયા છે. જોઈ શકો છો. અંદર કદાચ ફોન નહીં લઈ જવા દેતા એટલે મંદિરનો તો વિડીયો નહીં ઉતાર્યો. જો બાકી મોબાઈલ બધું તો મૂકી દો. બટ્ટો બધું પહેલા કાઢી દેજો. આપણે મળીએ પછી હું મંદિરમાં જઈને આવું પછી. ગાઈસ અમે પણ સોમનાથ આપણે જોયો છે કે નીકળી ગયા છે. સીએજી પંપ માંડ દે ને ઓનલાઈન. હવે સારંગપુર બાજુ પણ એ જઈએ કયો છીએ. બતાવે, આપણે કયો બતાવે? તો ગાઈસ અમે સારંગપુર પહોંચી ગયા છે. અહીંથી દીવથી નીકળ્યા પછી બ્લોગ જ નહીં બનાવ્યા કેમ કે ત્યાંથી નીકળ્યા પછી ગાડીમાં હવે થોડો પ્રોબ્લેમ થયો હતો, પંચર પડી ગયું હતું અને એ પછી હું સુઈ ગયો હતો ગાડીમાં અને પછી ત્યાં ડાયરેક્ટ હોટલમાં જમીન ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છે. અત્યારે લગભગ 12 વાગ્યા છે. હવે અત્યારે રૂમ લઈને પછી ડાયરેક્ટ સુઈ જ જઈએ છીએ. જોઈ શકો છો પાછળથી બધા આવે છે ભાઈબંધો આપણે. તો ગાઈસ શું ચાલી રહ્યા છો તમે? રૂમ લેવા જઈએ છીએ. રૂમનો બંદોબસ્ત બહુ જોરદાર થઈ રહ્યો છે અને અમે 11 જણ એક સાથે આજે છેલ્લી નાઇટ છે અમારી. હા, બહુ જ બીજો મોજ દિવસ. કરીશું આજે અમે. હા વ્હાઈટ હાઉસ. હા. લે હો. અહીંયા જો જોઈ શકો છો મધપુડો કેટલો બધો છે. તેથી પછી દીવથી સોમનાથ ગયા હતા. ત્યાં સોમનાથમાં તો બનાવ્યો હતો પણ સોમનાથથી નીકળ્યા પછી બ્લોગ જ નહીં બનાવ્યો. એ મેં કીધું એ રીતે જ પંચર ને એવું પડ્યું હતું એટલે પછી ડાયરેક્ટ હોટલમાં જઈને જમીને અહીંયા જાય છે. તો આજના બ્લોગ માટે આટલું જ હતું. મળીએ કોઈ બીજા આવા સારા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. બાય બાય, ટેક કેર.